સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપીને ભાગી છૂટેલ આરોપી આખરે વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતના લિંબાયતનો એનડીપીએસનો આરોપી સિવિલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવાયો હતો. બાદમાં આરોપીના મિત્રો ટિફિન આપવાના બહાને સિવિલ પહોંચ્યા હતા અને સિવિલના પ્રિઝનલ વોર્ડમાં આરોપીને દાખલ કરાયો હતો. જાપ્તામાં ઉભેલી પોલીસને રૂમમાં બંધ કરી મિત્ર આરોપીને ભગાવી ગયો હતો. પ્રિઝનલ લોકઅપમાંથી ડ્રગ્સ માફિયા પોલીસને ધક્કો મારી તેના 2 સાગરીતો સાથે બાઇક ઉપર બેસી ફરાર થઈ ગયા હતા. 22મીએ રાત્રિના સમયે નવી સિવિલના પ્રિઝનલ લોકઅપમાં 2 શખ્સો આરોપી શાહરૂખ ઉર્ફે ચિકનીને ટિફિન આપવા આવ્યા હતા. તે દરમિયાન પોલીસે ટિફિન ચેક કરી અને આરોપીને લોકઅપમાં આપવા ગયા હતા. તેવામાં આરોપીએ પોલીસકર્મીને ધક્કો મારી ત્યાંથી ભાગી ગયો હતો. બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. પોલીસકર્મી પ્રદીપ મહેશ ત્યાં તૈનાત હતો. બનાવ અંગે પોલીસકર્મીએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપતા વધુ એક ગુનો નોંધ્યો હતો. તો સરથાણા પોલીસે બાતમીના આધારે વડોદરા ખાતેથી આરોપી અને ભગાવી જનાર મિત્રની ધરપકડ કરી હતી. પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી શાહરૂખ ઉર્ફે ચિકની, ફિરોઝ ખાન પઠાણ અને મદદગારીમાં સામેલ ફૈઝલ ખાન ઉર્ફે બપ્પી અફઝલ ખાન પઠાણને વડોદરા ખાતેથી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા.